વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. શ્રીમતી એમ.એસ. લખાણી કન્યા વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે પાઠ નંબર 6 કાષ્ઠખંડ એ ધોરણ 10માં અભ્યાસ કરવા તરફ જઈ રહ્યા છીએ. છેલ્લે આપણે જોયું છે બાળકો કે 5 પાઠ સુધીનો આપણે અભ્યાસ કર્યો છે, ગુણવતી કન્યા સુધી. તો આજે આપણે પાઠ નંબર 6 કાષ્ઠખંડ એટલે કે લાકડાનો ટુકડો એ પાઠનો અભ્યાસ કરવાનો છે. કાષ્ઠખંડમાં આપણે જોઈએ તો એ પ્રાચીન પરંપરા અનુસાર ગુરુના આશ્રમમાં જે વિદ્યાર્થીઓ ભણતા આશ્રમ શાળામાં, અને તે સમયની ઘટનાને દોહરાવતી હોય એવી જ કંઈક વાત અહીંયા પ્રસ્તુત કરવામાં આવી છે. એક ગુરુ અને શિષ્ય, એ શિષ્યની સાથે રહેલા એક ગંગા નદીને કિનારે હોય, અને તે કહેવાય કે ગંગા નદીને કિનારે એક લાકડાનો ટુકડો જે નદીમાં તરે છે, અને લાકડાના ટુકડા દ્વારા એ 4 પ્રકારના વિઘ્નો જે લાકડાના ટુકડાને આવે છે એના દ્વારા આપણા જીવનમાં પણ 4 પ્રકારના વિઘ્નો રહેલા છે એવી વાત સમજાવવા માગે છે. આપણું જીવન પણ એ લાકડાના ટુકડા રૂપી એ જીવન છે. આપણે પોતે કહેવાય કે લાકડાનો ટુકડો, અને નદી એ આપણું જીવન. આપણે પોતે લાકડાનો ટુકડો છીએ, અને નદીમાં લાકડાનો ટુકડો તરે એટલે લાકડાના ટુકડા નદીમાં તરે એમ આપણે પોતે જીવન જીવીએ એટલે એક લાકડાના ટુકડા રૂપે આપણે રહેલા છીએ. આપણે પોતે લાકડાના ટુકડા રૂપે છીએ, અને આપણે જીવનરૂપી એ નદીમાં એ જીવન જીવવાનું છે. ત્યારે 4 પ્રકારના વિઘ્નોથી બચવાની વાત. જેમ લાકડાના ટુકડાને 4 પ્રકારના વિઘ્નો છે, એ મનુષ્યમાં પણ એ રહેલા છે, અને એનાથી કઈ રીતે બચવું, એ વિઘ્ન ન આવે, એ વિઘ્નમાંથી પાર ઉતરવું, એવી કંઈક વાત અહીંયા ગુરુજીએ એના શિષ્યને એ સમજાવી છે. એ આપણે સમજવાની છે બેટા. તો દરેક બાળકો છે એ ખૂબ સારી રીતે એ વિડીયો નિહાળશે, એનો અભ્યાસ કરશે, અને તૈયારી સારી કરશો. દરેકના વિડીયો છે સંપૂર્ણપણે એ તમારે નિહાળવા. દરેક શિક્ષક જે કાંઈ વિષય હોય બધાયના સારી રીતે જોજો, એનો અભ્યાસ કરજો. કારણ કે તમે ખૂબ એ વિડીયોનો અભ્યાસ જોતા હોતા નથી એવું ખ્યાલ આવે છે. એટલે સારી રીતે દરેકના વિડીયો છે એ નિહાળવા, અને એમાંથી જે કાંઈ અભ્યાસ છે, જે કાંઈ એ શીખવામાં આવે છે એ બધું જ શીખવાનું રહેશે. ઠીક છે? તો આ રીતે એ આપણે પણ અભ્યાસ કરીએ. કાષ્ઠખંડ એટલે લાકડાનો ટુકડો. વધારે મારે કોઈ વાત ઉપદેશ આપવો નથી, અને આપણે સીધા જે પાઠમાં એ ઇન્વોલ્વ થઈએ છીએ. ત્યારે એ ગંગા નદીને કિનારે રહેલા એક ગુરુ અને શિષ્યને એ લાકડાના ટુકડાને 4 પ્રકારના વિઘ્નો છે, એમ આપણા જીવનમાં પણ વિઘ્નો આવે એની વાત કરે છે. આપણે ક્રમશઃ પાઠ છે હવે અન્વય કરી અને હું સમજાવું છું. ગંગા તીરે એક ગુરુ શિષ્ય સ આસિત. ગંગા તીરે એટલે કે ગંગા નદીને કિનારે એક ગુરુ શિષ્યણ સ એટલે કે શિષ્યની સાથે. શિષ્યણ તમે જુઓ તો એ તૃતીયા વિભક્તિ આવી છે બેટા. તૃતીયા વિભક્તિ એક વચનનું આ રૂપ છે, બરાબર. શિષ્યણ એટલે તૃતીય વિભક્તિ એક વચનનું રૂપ થયું. સ આવે એટલે યાદ રાખવાનું તૃતીય વિભક્તિ આવે. સ સાર્ધમ સમમ અલમ માં તૃતીય વિભક્તિનો પ્રયોગ થાય છે. એટલે કે ગંગા નદીને કિનારે ગુરુ અને શિષ્ય હતા, વર્તમાન હતા. આસિત, આસિત એટલે એનું રૂપ થયું બેટા. આસિત એટલે એ ભૂતકાળનું રૂપ થયું. આસિત, આસિત એટલે હતા, પણ આપણું ચેન્જ કરવું અને એક્ટિવ પેસિવ, આને જો ડાયરેક્ટ આને આપણે ચેન્જ કરવું વર્તમાનમાં તો શું કરવું પડે બેટા? અસ્થિ લાગે. શું લાગે છે? અસ્થિ. આસિતનું શું થઈ જાય છે? અસ્થિ, બરાબર છે. કારણ કે આસિત છે ભૂતકાળ પરસ્મય પદ અન્ય પુરુષ એક વચનનું છે, જ્યારે અસ્થિ છે વર્તમાન કાળ પરસ્મય પદ અન્ય પુરુષ એક વચનનું. એટલે એક્ટિવ પેસિવ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપણે એક્ટિવ પેસિવ કરવા માટે, ચેન્જ કરવા માટે આ રીતે આસિતનું થશે અસ્થિ. ઓકે, આગળ. હતા. ગંગા નદીને કિનારે ગુરુ અને શિષ્ય હતા. સહ, સ એટલે તે.
તે કોણ? તો કે ભાઈ ગુરુ અને શિષ્ય. સ પુરલિંગ વાચક છે. જુઓ સ હમણાં સ્ત્રીલિંગ હોત તો શું લાગત? શબ્દ સા લાગત. તે જલ પ્રવાહેણ એટલે કે પાણીના પ્રવાહની સાથે નિમાનમ શબ્દ યાદ રાખજો બાળકો. નિમાનમ એટલે લઈ જવું. શું થાય? નિમાનમ શબ્દનો અર્થ થશે લઈ જવું. તે પાણીના પ્રવાહની સાથે લઈ જતા કંચન એટલે કોઈક. શું થશે? કંચન એટલે કોઈક. જો કંચન નહીં, કંચન એટલે કોઈક પાણીના પ્રવાહની સાથે લઈ જવાતા કોઈક કાષ્ઠખંડમ લાકડાના ટુકડાને જોઈને, દર્શન એટલે હું થાય બાળકો જોવું, લાકડાના ટુકડાને જોઈને શિષ્યમ આ સંધિ છે. જુઓ શિષ્યમ આમાં જો બાળકો શું છે? સંધિ. શિષ્યમ પ્લસ આ શબ્દનો અર્થ શું થાય છે? કહેવું. શું થાય છે બેટા? કહેવું. શિષ્યમાં શિષ્યને કહ્યું. શિષ્યમાં મ હલન થઈ જાય એટલે એની અંદરથી આ નીકળે એટલે આ એટલે કેવું થાય? આ એ સંધિ બને છે એટલે શિષ્યમ પ્લસ આ કહ્યું. તે પાણીના પ્રવાહની સાથે લઈ જવાતા કોઈ લાકડાના ટુકડાને જોઈને શિષ્યને કહ્યું. શું કહ્યું? ડેશ. યાદ રાખો કે જ્યારે કોઈ પણ વ્યક્તિ બોલતા હોય ત્યારે ડેશ અને કોમા આવશે, અવતરણ ચિહ્ન આવશે. એટલે અહીંયા પણ શું કહે છે? અયમ જલ પ્રવાહેણ સમુદ્રમ પ્રાપશ્યતિ. જો પ્રાપશ્યતિ યાદ રાખજો બેટા. પ્રાપશ્યતિ એ ભવિષ્યકાળનું રૂપ છે, કારણ કે ધાતુ પછી એ કહેવાય શું આવ્યું છે? એ સ્વ પ્રત્યય લાગ્યો છે. પ્રાપ પછી સ્વ પ્રત્યય લાગ્યો હોવાથી ભવિષ્યકાળ પરસ્મય પદ અન્ય પુરુષ એક વચનનું રૂપ બને છે બેટા. બરાબર છે? અન્ય પુરુષ એક વચન યાદ રાખજો. એટલે આ પણ ભવિષ્યકાળનું પ્રાપશ્યતિ સ્વ પ્રત્યય યાદ રાખવાનો. એ ભવિષ્યકાળનું હોઈ શકે, સામાન્ય ભવિષ્યકાળ. તે આ પાણીના પ્રવાહની સાથે જલ પ્રવાહેણ. જો ફરી પાછું યાદ આવ્યું તમને? સ લાગેલું છે. જલ પ્રવાહેણ એટલે એ તૃતીય વિભક્તિ હોય તે સ આવી જાય. તે જલ પાણીના પ્રવાહની સાથે સમુદ્રને મેળવશે. જો વાક્યરચના પણ તમે જુઓ બાળકો. મેળવશે હજી મેળવું નથી, મેળવ્યું હતું નહીં પહેલાં, પણ મેળવશે ભવિષ્યમાં. જશે, આવશે, થશે, કરશે, એવી રીતે મેળવશે. અલ્પવિરામ. પણ શું કીધું છે? પરંતુ ગમન માર્ગે એટલે જવાના રસ્તે આ પણ પાણીના પ્રવાહની સાથે સમુદ્રને મેળવશે. પરંતુ જવાના રસ્તે તીરે સંલગ્નતા. તીર એટલે શું થાય બેટા? કાંઠો. તીર એટલે કાંઠો, એટલે કે કાંઠાની સાથેનું સંલગ્નતા. સંલગ્ન એટલે શું થાય? જોડાણ. સંલગ્ન એટલે શબ્દ થશે એનો અર્થ બેટા જોડાણ, એટલે કે કાંઠાનું જોડાણ. લાકડાનો ટુકડો છે એને શું છે? ગંગા નદીના જે તીર છે એનો કાંઠો, એની સાથેનું જોડાણ છે. એની સાથેનું એ જોડાયેલું, એની સાથેનું એને જોડાણ રહેલું છે, એટલે કે કાંઠાનું જોડાણ. બીજું અલ્પવિરામ. ભાર અધિક્યન જલે નિમગ્નતા. ભાર અધિક્યન એટલે શું થાય? કે વધારે પડતા ભારથી. અધિક્યન એટલે વધારે અને ભાર એટલે ભાર. વધારે પડતા ભારથી જલે. જલ એટલે પાણી. પાણીમાં જલે. જુઓ જલે શબ્દ પણ આપણે જોઈએ ગ્રામેટિકલ વ્યાકરણમાં તો કે ભાઈ જલે એટલે શું થયું? સપ્તમી વિભક્તિ એ એક વચનનું રૂપ થાય છે. સપ્તમી વિભક્તિ આપણે જ્યારે અલકારાંત પુલ્લિંગના રૂપો સમજાવ્યા ત્યારે તમને કીધું હતું કે ભાઈ કઈ રીતે રૂપ બને છે? તો કે જલે એટલે એકમાત્ર જલે એટલે આપણે જોઈએ તો કે ભાઈ અકારાંત પુલ્લિંગમાં એ પાણીમાં એટલે શું થાય? મા ઓ મા પર તરફ સુધી, તો તરત જ સપ્તમી વિભક્તિ આવે. જવાના માર્ગે કાંઠાનું જોડાણ. અલ્પવિરામ. વધારે પડતા ભારથી પાણીમાં. નિમગ્નતા. નિમગ્ન એટલે શું થાય બેટા? નિમગ્ન એટલે ડૂબવું થાય. શું થાય? ડૂબી જવું, ડૂબવું. વધારે પડતા ભારથી પાણીમાં ડૂબવું. અલ્પવિરામ. આવર્તપાત. આવર્તપાત એટલે થશે, આવર્તપાત એટલે વમળ રચાવવું. આવર્તપાત એટલે ભમરી, વમળ. ટૂંકમાં ગોળ 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 ફરવું એને કહેવાય આવર્તપાત. ભમરી થવી એને કહેવાય આવર્તપાત. આ શબ્દ ખાસ બેટા યાદ રાખજો દીકરીઓ, કારણ કે આ શબ્દ જે છે એના ઉપરથી નોંધ
અનેકવાર બોર્ડમાં પૂછાઈ ગયેલી છે. આવર્તપાત નામનું વિઘ્ન સમજાવો. 2 માર્કમાં આવર્તપાત નામનું વિઘ્ન સમજાવો. એટલે હું ખાસ તમને 2-3 શબ્દ અર્થ આપી અને સમજાવું છું કે આ નોંધ 2 માર્કમાં પૂછાય છે અને છતાં પણ બાળકોને ખ્યાલ આવતો નથી અને બાળકો મૂંઝાય છે કે ભાઈ આ શબ્દોમાં શું કહેવા માંગે છે, એવો એનો પ્રશ્ન થાય. એટલે યાદ રાખજો, આ 2 માર્કમાં એક શબ્દ ઉપરથી નોંધ છે એ ટિપ્પણી નોંધ પૂછી શકાય છે. એટલે આવર્તપાત એ સંસ્કૃતમાં જ મૂકશે. એટલે ખાસ તમારે યાદ રાખવાનું છે, આવર્તપાત એટલે ગોળ ગોળ ફરવું, ભમરી રચાવી, વમળ રચાવવું, આવા અર્થો થાય છે. નેક્સ્ટ, નદી જલ વિયોગ ચ ઇતિ. જો સંધિ છે શું થશે? નદી જલ વિયોગ એટલી સંધિ છૂટી પડશે. પહેલાં નદી જલ વિયોગ, પછી તમે જુઓ ચ આપ્યું છે, બરાબર. નદી જલ વિયોગ, વિયોગ પ્લસ ચ અને પ્લસ ઇતિ, આ રીતે સંધિ છૂટી પડશે. નદી જલ વિયોગ પ્લસ ચ પ્લસ ઇતિ, આ રીતે 3 સંધિ યાદ રાખવાની છે. નદી જલ વિયોગ ચ પ્લસ ઇતિ એટલે નદીના પાણીનો વિયોગ શું થશે? અને નદીના પાણીનો વિયોગ. ચત્વારો વિઘ્ના ન ભવેયુ તદાએવ. આ 4 પ્રકારના વિઘ્નો ન આવે તો. જો યાદ રાખો કે લાકડાનો ટુકડો જે ગંગા નદીમાં તરે છે, ગુરુએ એના શિષ્યને કીધું કે આ 4 પ્રકારના વિઘ્નો રહેલા છે. ક્યાં ક્યાં? તો કે પહેલું તો એ વિઘ્ન એ છે કે કાંઠાનું જોડાણ. બીજું છે વધારે પડતા ભારથી પાણીમાં ડૂબવું. ત્રીજું છે આવર્તપાત એટલે કે વમળ રચાવવું. અને ચોથું અને નદીના પાણીનો વિયોગ. એ 4 પ્રકારના વિઘ્નો ન આવે તો એ કહેવાય કે લાકડાનો ટુકડો એ સમુદ્રમાં પહોંચી શકે છે. એમ આપણા જીવનમાં પણ 4 પ્રકારના બાળકો વિઘ્નો રહેલા છે. નદીનો વિયોગ એ પહેલું જે કાંઠાનું જોડાણ છે, એમ આપણા જીવનમાં આહાર, નિંદ્રા અને ભય સાથેનું વધારે પડતું જોડાણ. આહાર, નિંદ્રા અને ભય જરૂરી છે. આહાર, ખોરાક, નિંદ્રા, ઊંઘ અને ભય પણ વધારે પડતો નહીં. વધારે પડતો ભય જરૂરી નથી. નિંદ્રા પણ જરૂરી છે, પણ કુંભકર્ણની એટલી બધી 6 મહિના સુવાનું, 6 મહિના જાગવાનું એટલી બધી નિંદ્રા નહીં. આપણે વધારે સૂએ તો એમ કે ભાઈ કુંભકર્ણ થયો છે આ તો, એટલે એટલું બધું ઊંઘવાની જરૂર નથી. રાવણ અને કુંભકર્ણ જ્યારે રામના સેન ચડ્યા, રાવણના સેન ચડ્યા અને ત્યારે કહેવાય કે રાવણ હારી ગયો ને રામ સાથેના યુદ્ધમાં. ત્યારે રાવણે કીધું કે ભાઈ કુંભકર્ણ, તું સૂતો રહ્યો ને એટલે હું બધું હારી ગયો, એ લંકા આપણે લૂંટાઈ ગઈ. ત્યારે કુંભકર્ણે બહુ સરસ વાત કરી કે ભાઈ હું સૂતો હતો પણ તું ક્યાં સૂતો હતો? તું તો જાગતો હતો ને. એટલે એ કરતાં ઘણા સૂતા બરાબર છે. જાગતા જો લૂંટાવી દીધી એના કરતાં સૂતા હોય એ બરાબર છે. એટલે કુંભકર્ણ જે છે એ કુંભકર્ણ પર એ સૂતા હતા. એવી રીતે આપણે તો જાગૃત બનવાનું છે, જાગવાનું છે. જ્યાં જાગો ત્યાં રામ ભજ સૂતા, રામને સંભાળ ઉઠત બેઠત આત્મા ચાલનતા સિતાર. એટલે કે ઉઠત બેઠત આત્મા ચાલનતા સિતાર. જ્યાં જાગો ત્યાં રામ ભજ સૂતા, રામને સંભાળ ઉઠત બેઠત આત્મા ચાલનતા સિતાર. એ હંમેશા કે રામનું સ્મરણ, રામનું ભજન, ભક્તિ થઈ જાય તો ખૂબ એ જીવન છે એ આપણું એ કહેવાય કે ધન્ય થઈ જાય. અને ભક્તિથી કોઈ શ્રેષ્ઠ છે નહીં. ભલા તો ભલા નગણા ન કે જીએ કોઈ. અને જો નગણા જ ન હોત તો જગતમાં હારાને સંભાળત કોઈ. જો જગતમાં એ ખરાબ ન હોત તો હારાની કિંમત ન થાત. એટલે ભલા તો ભલા. અને ભજન છે તો ભવતરવાનું ભાથું ભલાને કાજ ભર દે. ભજન જો ભવતરવાનું ભાથું, ભોજન છે એમાં ભક્તિ ભળે તો એ પ્રસાદ થઈ જાય. ભોજનમાં ભક્તિ ભળે તો એ પ્રસાદ થઈ જાય. તમે શીરો બનાવ્યો હોય પણ સત્યનારાયણ ભગવાનને જો એ પ્રસાદ એ શીરો ધરવામાં આવે ને તો એ તમારો પ્રસાદ બની જાય છે. અને પ્રસાદ મીઠો બહુ લાગે છે. એટલે તમે કોની સાથે છો એ ખૂબ મહત્ત્વનું છે. ચોખા છે, ચોખા એ કહેવાય કે મગ સાથે ભળે ને તો ખીચડી થઈ જાય છે, પણ એ જ ચોખા એ કંકુ સાથે ભળે તો ચાંદલો થઈ જાય છે. વિચારો તમે કોની સાથે છો એ વધારે મહત્ત્વનું છે. વધારે વાત નથી કરતા, આપણે ફરી પાછા આપણા મુદ્દા પર એ ઇન્વોલ્વમેન્ટ કરીએ, આગળ લઈએ. તો એ જીવનમાં આહાર, નિંદ્રા અને ભય સાથેનું જોડાણ એટલે લાકડાના ટુકડાને કાંઠા સાથેનું જોડાણ. યાદ રાખો, કમ્પેરિઝન કરી છે, સરખામણી, ઉપમા, અલંકાર છે.
આપણે આહાર નિંદ્રા ભય વધારે પડતો છે, એમ લાકડાના ટુકડાને કાંઠાનું જોડાણ છે. બીજું, ભારથી લાકડાના ટુકડા ઉપર કોઈ ભાર મૂકી દે અને કાંઠા નદીમાં, એ ગંગા નદીમાં લાકડાનો ટુકડો ડૂબી જાય, એમ આપણે સામાજિક વ્યવહારથી ડૂબી જાય. આપણા ઉપર સામાજિક વ્યવહારનો ભાર, સમાજમાં આપણે રીત રિવાજ, આપણા સમાજમાં આવન જાવન, આપણે સમાજમાં રહીએ છીએ, સોશિયલ એનિમલ, સામાજિક પ્રાણી છીએ, આપણે સમાજમાં રહેવું છે, ઓકે, જરૂરી છે. એ સમાજમાં આપણે રહેતા એટલા બધા આપણા કહેવાય કે વ્યવહાર વધી જાય તો આપણને ક્યારેક ડૂબાડે છે. તો વ્યવહાર આપણો કેવો કરવાનો છે બેટા? ઓછો કરવાનો. અથવા આપણી ગુજરાતી કહેવત છે, પછેડી એટલી સોણ, એટલે કે આપણે જેટલું આપણી પોસિબલ હોય એટલું જ કહેવાય. પછેડી હોય એટલી 16 તણા, એનાથી વધારે કરીએ તો બેટા એ પગ બહાર નીકળી જાય, પછેડી ફાટી જાય. એટલે આપણી પહોંચ હોય બેટા એટલો જ આપણે વ્યવહાર કરાય. બીજાનું સારું જોઈને આપણે આપણું કહેવાય, બીજાના બંગલા જોઈને આપણે કહેવાય કે મકાન કે ઝૂંપડી પાડી દેવાય નહીં. એમાં ક્યાંય આપણે કોઈના કમ્પેરિઝન, સરખામણી કરવાની નથી. બરાબર? જેને જેટલું એટલું જ તને તલભાર વધુ દેનાર નથી. બરાબર? જેને જેટલું એટલું જ તને તલભાર વધુ દેનાર નથી. મળ્યો છે માનવ દેહ, તું શું હરિનો ઉપકાર નથી? એટલે ઈશ્વરનો ઉપકાર માન કે આ તને કે માનવ દેહ મનુષ્ય બનાવ્યો છે, અનેક યોનિમાંથી પાર થઈ અને મનુષ્ય જન્મ અવતાર મળે છે. અને ત્યારે એ જન્મમાં આપણે સારું કાર્ય કરી લેવું, હિતનું કાર્ય કરી લેવું, એ સારું કામ કરવું જોઈએ. કારણ કે ઈશ્વર એ નરમાંથી નારાયણ બની જવાય અને આપણને ભક્તિ એ આપી છે. ત્યારે એ ભૂતળ ભક્તિ પદાર્થ મોટો બ્રહ્મલોકમાં નાહી રે. બરાબર? અંતે 84 માહી રે, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રે. એવી કહેવાય કે એ અંતે 84 માહી અને અમરાપુરી પામ્યા. તો આવી રીતે ભક્તિ અષ્ટમા સિદ્ધિ આંગણે ઊભી, મુક્તિ એની દાસી રે. તો ભણે નરસિંહોનું દર્શન કરતા કુળ 71 તાર્યા. એ રસનો સ્વાદ શંકર જાણે, કા જાણે સુખ જોગી રે. આ ભક્તિ રસનો સ્વાદ કોણ જાણે? શંકર જાણે, કાં જાણે વ્રજની ગોપી. ભણે નરસિંહો ભોગી રે. એ ગુજરાતીનું કાવ્યની વાત કરતો હતો. સામાજિક વ્યવહાર છે. નેક્સ્ટ આપણે ફરી પાછા મુદ્દા ઉપર ઇન્વોલ્વ થઈએ. તો સામાજિક વ્યવહાર આપણે વધારે પડતો કરવાનો નથી. આપણો સામાજિક વ્યવહાર, તમને ઉદાહરણ આપું બેટા, કોઈના મેરેજ હોય, તમારા ભાઈના, બેનના, મોટી બહેનના, મોટા ભાઈના મેરેજ હોય અને તમે લગ્ન પ્રસંગમાં તમારા પિતાજીએ એ 300 માણસને જમવાની રસોઈ માટેનું આમંત્રણ, ઇન્વિટેશન કર્યું હોય અને 500 માણસ આવી જાય, તો કહેવાય કે આપણો સામાજિક વ્યવહાર શું થાય છે બેટા? વધી જાય છે અને આપણને ડૂબાડે છે. એટલે આપણે સામાજિક વ્યવહાર આપણો જરૂરી હોય એટલો જ કરવો જોઈએ. બીજી વાત, ત્રીજી વાત, આવર્તપાત એટલે કે વમળ રચાવવું, ગોળ ગોળ ફરવું. તો શું છે? તો કે ભાઈ સુરાપાન એટલે કે દારૂ પીવો, અક્ષક્રીડા કહેવાય કે જુગાર રમવો, તમાકુ ભક્ષણ, તમાકુ ખાવી અને ચોરીનું કાર્ય, ચોરી કરવી વગેરે. આ તો ઘણા બધા, પછી ઇત્યાદિને એટલે વગેરે, એટલે ઘણા બધા. તો આવા જે કાર્યો છે એક પછી એકમાં વમળ રચાવવું એટલે ગોળ 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 ફરવું. એક મૂકીને બીજામાં જવું, બીજું મૂકીને ત્રીજામાં જવું, ત્રીજું મૂકીને ચોથામાં જવું, બંધ નથી કરી દીધું. તો આ વમળ રચાવવાનો અર્થ થાય. વમળ રચાવવું એટલે ગોળ ગોળ ફરવું. જેમ લાકડાનો ટુકડો કહેવાય કે ગંગા નદીમાં ગોળ ગોળ ભમરી રચે છે, પવનમાં ફરે છે પવનથી, એમ આપણે આપણા જીવનમાં દારૂ પીવાનું બંધ કરી દીધું, કે જુગાર ચાલુ, ધ્યુત રમીએ, ધ્યુત અક્ષક્રીડા મૂકી દઈએ, તો પછી આપણે તમાકુ ખાઈએ, એટલે તમાકુમાં બધાય વ્યસન આવી ગયા એ ટુ ઝેડ. પછી એ મૂકીને કહેવાય કે ચોરી કરીએ. તો આવું કાર્ય કરવાનું નથી. આપણે વમળ રચાવવું નથી, વમળમાં પડવું નથી. એટલે યાદ રાખજો, વમળ રચાવવું નોંધમાં બધી બાબત લખવાની છે. છેલ્લું લાસ્ટ છે નદીના પાણીનો વિયોગ. કદાચ કોઈ એ નદીના પાણીનો, એટલે કે લાકડાનો ટુકડો જે નદીમાં તરે છે અને કોઈએ કદાચ એને બહાર કાઢી લઈ લીધો હોય, નહીં માનમ લઈ લેવામાં આવે, તો એ કહેવાય સમુદ્રમાં પહોંચતો નથી. એમ ચોથું વિઘ્ન આપણા જીવનમાં, તો કે આપણે આપણા પરિવારમાં રહેતા એ ક્રોધને કારણે, સ્વાર્થને કારણે આપણા પરિવારથી અલગ થઈએ તો આપણને પણ સંસાર સમુદ્રમાં સુખ, શાંતિ, સ્વર્ગ એ શાંતિ મળતી નથી. શાંતિ પમાડે એને સંત કહીએ. નરસિંહ મહેતા લખે છે, શાંતિ પમાડે એને સંત કહીએ. એટલે કે શાંતિ મળતી નથી, એટલે આપણે આપણા પરિવારથી અલગ થવાનું નથી.
બરાબર છે. મોટામાં મોટો વાર એ આપણો પરિવાર છે અને એને સાચવવાનું, એની સાથે રહેવાનું એ આપણું એ કર્તવ્ય બની જાય છે. તો આ રીતે 4 પ્રકારના વિઘ્નોની મેં તમને કમ્પેરિઝન કરી. નેક્સ્ટ આપણે આગળ પેરેગ્રાફ. ગુરુ અગ્રે ઉપદિશ્યતિ શિષ્યમ. ગુરુ શિષ્યને આગળ ઉપદેશ આપે છે. શું કહે છે? સર્વે વયમ સર્વે. વયમ એટલે શું થાય બેટા? બધાય. વયમ યાદ રાખો, વયમ એટલે બધાય, અમે બધા એવો અર્થ થાય. વયમ શબ્દનો અર્થ થાય અમે બધાય. અને સર્વનામ પ્રથમા વિભક્તિ બહુવચનનું રૂપ છે બેટા. પ્રથમા વિભક્તિ બહુવચન વયમ, અમે બધાય. વયમ એટલે અમે બધાય. સર્વે માનવા, અમે બધાય મનુષ્યો. કાષ્ઠખંડ લાકડાનો ટુકડો છીએ. ઈવ એટલે છીએ અથવા જેમ થાય ઈવ શબ્દનો. અસ્માકમ જીવનમ એવું નથી. મેં તમને શરૂઆતમાં કીધું ને કે આપણે બધાય મનુષ્યો લાકડાનો ટુકડો છીએ અને આપણું જીવન શું છે? નદી છે. જીવનમ પ્લસ એવ સંધિ શું થશે બેટા? જીવનમ પ્લસ એવ. આપણે બધા જ લાકડાનો ટુકડો છીએ અને આપણું જીવન છે એ નદી છે. પરિવાર પ્રવાહરૂપ. આપણો પરિવાર છે એ આપણો પ્રવાહ છે. જેમ આપણો પરિવાર છે ને એ નદીના પાણીનો પ્રવાહ, એમ આપણો પરિવાર. આપણે પોતે લાકડાનો ટુકડો. યાદ રાખો, આપણે સ્વયં પોતે લાકડાનો ટુકડો. આપણું જીવન છે એ નદી છે. લાકડાના ટુકડાનું જીવન છે એ નદી. પછી આપણો પરિવાર છે એ નદીનો પ્રવાહ છે. લાકડાના ટુકડાનો પ્રવાહ જે છે ને એ લાકડાના ટુકડાનો પ્રવાહ છે નદીનો પાણીનો, એ એનો પરિવાર છે. એટલે એની સાથે કમ્પેરિઝન કરવાની છે. તત્ર સ્નેહરૂપમ જલમ વહતિ. તેમાં આપણા પરિવારમાં કેવું જળ વહે છે? સ્નેહરૂપી, પ્રેમરૂપી જળ વહે છે. તેમાં સ્નેહરૂપી જળ વહે છે. સ્વકીય પરિવારે જીવનમ જીવંત કાષ્ઠરૂપા વયમ સુખપૂર્ણમ સંસાર સમુદ્રમ અવશ્યમ પ્રાપ્તુમ શક્નુમઃ. શું કીધું? પોતાના પરિવારમાં જીવન જીવતા લાકડાના ટુકડા રૂપે આપણે સુખપૂર્ણ સંસાર સમુદ્રને અવશ્ય, કમ્પલસરી, જરૂર એ પ્રાપ્ત કરી શકીએ છીએ. પોતાના પરિવારમાં જીવન જીવતા આપણા લાકડાના ટુકડા રૂપે આપણા સંસાર સમુદ્રને જરૂર બેટા પ્રાપ્ત કરી શકીએ છીએ. પછી અલ્પવિરામ કરીને કીધું, જુઓ, યદિ ચત્વારો વિઘ્ના ન ભવંતી. જો આ 4 પ્રકારના વિઘ્ન ન આવે તો સંસાર સમુદ્રને જરૂર પ્રાપ્ત કરી શકીએ. આ એ ધ્રુવ પંક્તિ છે. 4 વિઘ્નમાં આવશે, યાદ રાખજો. સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ શક્નુમ, આ વારંવાર આવશે. બરાબર છે? એટલે યાદ રાખજો, સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ શક્નુમ એ વારંવાર આવશે. સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ શક્નુમ એટલે કે સંસાર સમુદ્રને જરૂર પ્રાપ્ત કરી શકીએ છીએ, પણ 4 પ્રકારના વિઘ્ન ન આવે તો. જીવને પછી શિષ્યએ સવાલ પૂછ્યો. આ બધું ગુરુ સમજાવે છે, ગુરુનો ડાયલોગ છે. જીવને કીદૃશાહ વિઘ્ના ભવંતી ઇતિ શિષ્યમ અપૃચ્છદ. ભૂતકાળ છે. અપૃચ્છદ એટલે એ ભૂતકાળ ભૂતકાળ પરસ્મૈપદી પ્રત્યે અન્ય પુરુષ બેટા એક વચન. તો હલંત આવ્યો હમણાં જ આશિતમાં આપણે સમજાવ્યું હતું એ રીતે. પછી ભવંતી શબ્દની પણ સંધિ છૂટી પડશે. ભવંતી પ્લસ ઇતિ. જુઓ, દીર્ઘઈ પ્લસ હસ્વઈ બરાબર શું થશે બેટા? દીર્ઘઈ. આપણે સંધિ પહેલાંનો જે શબ્દ છે એ અને સંધિ પછીનો એમાં જ સંધિ કરવાની છે. એની પછીના જે તી, બીજો તી છે એમાં હસ્વ હોય તો આપણે હસ્વદ મૂક્યું. એની પહેલાંનું જે કાંઈ હોય એમના જ રહેવા દેવાનું, એમાં કાંઈ ફેરફાર કરવાના નથી. ન જો ન અડધો છે તો અડધો જ રહેવા દેવાનો. પણ આ તી અને આ તી વચ્ચેની આપણે શું કરવાની છે બેટા? સંધિ કરવાની. યાદ રાખજો, સંધિના નિયમોમાં એ સંધિ પહેલાંનું પ્લસ પહેલાંનું ને પ્લસ પછીનું એમાં જ ફેરફાર કરવાની અવકાશ છે. બીજી ક્યાંય પણ નો ચેન્જીસ કરવાના છે જ નહીં. બરાબર? જીવને કીદૃશા. કીદૃશા કેવો શબ્દ છે બેટા? પ્રશ્નાસૂચક શબ્દ છે. કીદૃશા એટલે કેવા પ્રકારના, એવો અર્થ થાય. શું કામ? અહીંયા બહુવચન છે એટલે કીદૃશાહ કીધું. બરાબર? જીવનમાં કેવા પ્રકારના વિઘ્નો આવે છે એમ શિષ્યએ પૂછ્યું. કારણ કે કેટલા એ તો એને ખબર છે, 4 કહી દીધા. બરાબર છે? તો આ બધાએ કેટલા વિઘ્નો, કેવા વિઘ્નો આવે એ પ્રશ્ન કર્યો છે. અને હવે આપણે આગળ
પીરિયડમાં લેક્ચરમાં બેટા વાત કરીશું, વધારે પાઠને વધારશું. અહીંયા આપણે કાષ્ઠખંડ લાકડાનો ટુકડો એ ખૂબ જ તમે સારી રીતે સમજાશો. ગ્રામેટિકલ પણ મેં બધા શબ્દ એના કહેવાય કે સંધિની વાત કરી છે, એ શબ્દના અર્થ કીધા છે, એ ભૂતકાળ ભવિષ્યકાળ એ તમને સમજાવ્યું છે. તો સારી રીતે આનો અભ્યાસ કરજો. ફરી આગળ આપણે વધારશું પાઠ. સ્વસ્થ રહ્યો, આનંદમાં રહ્યો અને અભ્યાસ કરો. ઓકે બાળકો, આવજો.